નમસ્કાર દર્શક મિત્રો, હું વિકાસ કોટલે SSK ન્યૂઝ ચેનલથી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આવનારા ચૂંટણી વિશે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના વોર્ડ નંબર 24ના ઉમેદવારોને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો માજી કોર્પોરેટર સોમનાથ મરાઠે સહિતનાઓ પણ સભામાં જોડાયા હતા। ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે પ્રજામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણના ઉમેદવારોને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ભાજપના ઉમેદવાર ભાવનાબેન શાહ, માયાબેન બારડ, કેયુર કુમાર પટેલ અને રવિન્દ્ર ખીરનારને દરેક શેરી સોસાયટીઓ સહિત વોર્ડ વિસ્તારમાં મતદારોનો આવકાર મળી રહ્યો હોય, જેથી તેઓએ ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી। તો વોર્ડ નંબર 24માં ભાજપની યોજાયેલી સભામાં માજી કોર્પોરેટર સોમનાથ મરાઠે સહિતના આગેવાન અને સિનિયર નેતાઓ પણ જોડાયા હતા। સોમનાથ મરાઠે, પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણ ચૂંટણીનો કન્વીનર। ભારતીય જનતા પાર્ટીની એમાં ક્રમાંક નંબર પર અમારા કેયુરભાઈ વિજયભાઈ પટેલ છે, ઓબીસી અનામત સીટ પર, અને મહિલા સામાન્ય ઉમેદવાર ક્રમાંક 9 પર શ્રીમતી ભાવનાબેન શાહ, બીજા મહિલા સામાન્ય ઉમેદવાર ક્રમાંક નંબર 11 પર શ્રીમતી માયાબેન બારડ, અને ચોથા ઉમેદવાર પુરુષ સામાન્ય ક્રમાંક નંબર 12 પર છે રવિન્દ્ર ઉર્ફે પ્રકાશ ખેરનાર। આ લોકો ચાર ઉમેદવાર અમારા ખૂબ જૂના અને જાણીતા સંગઠનના કાર્યકર્તા છે, અને સંગઠનના તમામ પ્રકારની હોદ્દાઓ ભોગ્યા છે, અને અમારી સાથે છેલ્લા 16-17 વર્ષથી અમારી સાથે કન્ટિન્યુ, જ્યારે હું 15 વર્ષથી કોર્પોરેટર છું, મારી સાથે જે કોઈ ઉદ્ઘાટનમાં, ખાતમુહૂર્તમાં તમામ જે અમે વિકાસના કામો કર્યા છે, જે કંઈક સુવિધા આપી છે, તમામમાં એ લોકો અમારી જોડે રહ્યા છે। એમને વિકાસ કેવી રીતે કરવું, કેવી રીતે સોસાયટીના જે મુખ્ય પ્રશ્ન હોય એને કેવી રીતે વાચા આપવું, એના માટે બધા ટેવાયેલા છે, અને હું તમને અમારા ચારો ઉમેદવારો તરીકે ખાતરી આપું છું। અમારો વોર્ડ નંબર 24 ઉધના એ આવો વોર્ડ છે જે આખો સુરતમાં એનો અવ્વલ નંબર આવે છે। એ ભારતીય જનતા પાર્ટીની પેનલ 1995થી આજ દિન સુધી અહીંયા કોઈ પણ દિવસ કોઈ બીજો કોઈ વ્યક્તિ અહીંયા જીતો નથી, ખંડિત થયો નથી। અહીંયા ચાર પેનલ સરખી જીતીની આવેલી છે, અને આ વખતે પણ ગયા વખતે અમારું 11,000 મતોથી લીડ હતો। આ વખતે હું ખાતરી સાથે કહું, તમે આવનારા 30 વર્ષ માટે અમે એડવાન્સ જે 24 કલાક પાણી મળે એની યોજના લાવ્યા છે। 37 જેટલી સોસાયટીમાં પાણીની લાઈન નાખી દે છે, 20 જેટલી સોસાયટીમાં પાણીની લાઈન નાખ્યા પછી, કનેક્શન કર્યા પછી અમે RCC રસ્તા બનાવી દીધા છે। હવે જે 37 જેટલી બીજી જે લાઈન નખાઈ છે એમાં કનેક્શન બી અમે જાતે આપવાના છે। જે 3500 રૂપિયા જેટલું જે ખર્ચો થવાનો હતો એ ખર્ચો બી હવે ઘર માલિકને થવાનો નથી। RCC રસ્તાના તમામ પૈસા અમે ટોટલ ગ્રાન્ટમાંથી આપવાના છે। એવી રીતે ભારતીય જનતા પાર્ટી યોજના છે। આવનારા 4 મહિનાની અંદર આ ઉધના વિસ્તારમાં 24 કલાક પાણી મળવાનું છે। અહીંયા મારા વાર્ડની અંદર અમે 3 હેલ્થ સેન્ટર બનાવ્યા છે, એક ફાયર સ્ટેશન છે, પછી અમારા વિસ્તારની અંદર શાકભાજી માર્કેટ છે, અમુક શાંતિ કુંજો છે, પછી 18 જેટલા સ્કૂલો છે, ગુજરાતી માધ્યમ છે, ઇંગ્લિશ માધ્યમ છે, મરાઠી માધ્યમ છે, હિન્દી માધ્યમ છે, તમામ પ્રકારની અહીંયા તમામ સુવિધા છે। આજે KGથી લઈને 12મા ધોરણ સુધીની સુવિધા છે। અમારો આમના આ ચાલુ ચૂંટણીમાં અમારો જો મેનિફેસ્ટો છે એમાં અમે KGથી લઈને કોલેજ સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવાના છે। પ્રાથમિક તબક્કાની અંદર આવતી તમામ સુવિધા અમારી પાસે છે। આ ઝોનની અંદર 50 બેડનું હોસ્પિટલ છે, તો આ બધી સુવિધા છે। હજુ આ વિસ્તારને જે ટ્રાફિકના સમસ્યા છે એના માટે અમે ઉધના જીવન જ્યોતથી લઈને ઉધના ડેપો સુધી અમે 72 કરોડ રૂપિયાના ખર્ચે એક બ્રિજનો ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે। એક દક્ષેશ્વર મંદિરથી બોટલીબાઈ સુધી એક બ્રિજનો અંદાજ અમારી ફાઇલ કમિટી સુધી આવી પહોંચી છે। બીજી આપણે એક બ્રિજનું કામ અહીંયા ચાલુ છે, પત્રકાર સર્કલથી લઈને ડી-માર્ટ સુધી, એ બી 103 કરોડ રૂપિયાનું બ્રિજ છે। 300-400 કરોડના તો એ બ્રિજના કામો આવ્યા છે। આ જેટલા ટીપી રસ્તાઓ છે, તમામ ટીપી રસ્તા અમે
આરસીસી બનાવવા માટે બજેટમાં સમાવેશ કરી લીધું છે. બાજુમાં સોનલ શાક માર્કેટ છે, ત્યાં આપણે પાણીને 3 ટાંકા બનાવ્યા છે, જે 24 કલાક પાણી મળવાનું છે. એક આપણે ઉધના સંઘમાં પાણીની ટાંકી બનાવી છે. અહીંયા જે સોનલ શાક માર્કેટ છે, આપણે એક મલ્ટી લેવલ પાર્કિંગ બનાવી રહ્યા છે. અહીંયા છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ છે વિદ્યાર્થીઓ માટે રમવા માટે, એટલે રીડેવલપમાં આપણે પાછા લઈ ગયા છે. આ તમામ કામો અગાઉ જે કરેલા છે અને હજુ થવાના છે. તમામ જે કંઈક સુવિધા ઉધનામાં મળી છે 1995 પછી ભારતીય જનતા પાર્ટીના 3 દાયકાના આ શાસનમાં જ મળી છે. આવતા 3 દાયકાનું અમે એડવાન્સ પ્લાનિંગ કરીને સુવિધા આપવાને અમે શરૂ કર્યું. નમસ્કાર, મારું નામ માયાબેન બારડ. હું વોર્ડ નંબર 24માં ઉમેદવાર તરીકે જાહેર થઈ છું. મારો ક્રમાંક નંબર છે 11. અમારા વોર્ડમાં હું ઉમેદવાર તરીકે, કોર્પોરેટર તરીકે જે પણ કંઈ કામો બાકી હોય એમ પણ અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીએ અમારા સુરતમાં આપણા ભાજપ સરકારે ઘણા બધા કામ તો કર્યા છે. અને જે પણ અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીએ કામ કર્યા છે એમાં અધૂરા કામો હોય એ મારા વોર્ડમાં હું કોર્પોરેટર તરીકે કામો કરવાની કોશિશ કરીશ, ચોક્કસ કરીશ. અને જે પણ રોડ, રસ્તા, ગટર, જે પણ કંઈ કામ બાકી હોય એ કામ હું ચોક્કસપણે કરીશ. હું ઉધના જનતાને એક જ મેસેજ આપીશ કે હું એમના સાથે કાર્યકર્તા તરીકે નહીં રહીશ, એક કોર્પોરેટર તરીકે નહીં પણ કાર્યકર્તા તરીકે જ રહીશ, એક આમ કાર્યકર્તા તરીકે. અને હું મારો વિચાર એવું કે હું જનસંપર્ક કાર્યાલય ખોલીશ અને દર અઠવાડિયે એમના સાથે સંપર્ક કરીશ કે એમની શું પ્રશ્નો છે, એમને પ્રશ્ન આપવાની, વાચા આપવાની હું પૂરી કોશિશ કરીશ. મારું નામ ભાવનાબેન સંતોષભાઈ શાહ છે. મારો ક્રમાંક છે 9, વોર્ડ નંબર 24, ઉધના દક્ષિણ. મારી કામગીરી અત્યાર સુધી જે કોર્પોરેટરે કરી ગયા છે એના પછીના જે બાકી છે તેને હું વાચા આપીશ અને એને ગતિશીલ બનાવીશ. અને હું ખાતરી આપું છું બધા જનતાને કે હું તમારી સાથે જ છું 5 વર્ષ સુધી. ઉધનાની જનતાને એટલો જ મેસેજ આપીશ કે હું તમારી દીકરી, બેન, મિત્ર તરીકે હું તમારી સાથે જ છું. એવું જરૂર નથી કે કોર્પોરેટર છું, પણ હું તમારી બેન, દીકરીને એના સાથે જ છું. તમે બે ધડક મને કંઈ પણ વસ્તુ કહી શકો છો, તમારી જે પણ પ્રોબ્લેમ હોય. મારા હસ્તક જેટલી પણ પ્રોબ્લેમ હશે તે મેં સોલ્વ